પાવર છે હજુ આ પાવર આ બાજુ નતો નાખો આ ખાઈ આ બાજુ ગાડી આ બાજુ ના કરાય એના સહી ખાઈ આ પાવર આ ખાઈ ગાડી ઓલી બાજુ એની બાજુ કરાય એની બાજુ ગાડી નથી નાનો તો ખાઈ શેના માટે ગારી એને પાવર નાખે ખાર ના આવે સારું ખારો પારો બાંધે ને પારો બંધાય આ બાજુ નિશાન તો ખરું ના ખેતરનો પારો આવ્યો આ નિશાન આ તો બરોબર આ બાજુ બે બાજુ પાવર હે આ ખબર નથી કે આ બાજુ આ એક જ પારો નખાવાનો છે ને એક ઓલો નાખો અહીંયા તો રસ્તો આવી ગયો ને ઢૂલો આવી ગયો ને નથી આ બાજુ શેઢો આવી ગયો ને તો પાટો દેખાડો ને નાનો એ સીધા આપણે ઉભા ત્યાં આવે સીધી આજે બે આવી તો આ પોકળો બોહે જો પોકળો બોહે પણ આમાં ના થાય ખાર બહુ રહે આમાં માટી પૂરે તો થાય પછી તો કહેતો હતો કે ખર્ચો તો પારો નખાય તો કે પાણી ભરાય ગયું હા પાણી ભરાય ને તમે ખાવાનું થાય ને પડતો બધું ખર્ચા તો કે જમીન નથી થઈ જાય આ તો પારો નખાઈ દેવો પડે પારો આ એક બાજુ નાખી દે તો આ બીજો અડધો નાખી દે બાજુ નખાઈ દેવો પડે 10-15 હજાર રૂપિયા થાય છેલ્લા થાય પારાના ના આવી નહીં તો બસ 500,000 નખાઈ દેવો પડે કોકને કહી દેવું જોઈએ 6-7,000 માપ જોઈ નિશાન જોઈ નખાવો પડે આ પાણી આવે બેઠું આવે વાડી કર્યું તો થાય આમાં બખનરી છે એટલે કોણ પાણી ભરે આ બખનરીમાં અહીંયાથી આવે એમ અને આ પાણી ખેંચા અને આથી ચા જાય પાણી તલાવડીમાં જાય પાણી આમાં પાણી આવે છે કેનલમાં પાણી અહીંયા આવે છે અને આથી અહીંયા જાય છે કેનલમાં અહીં છે ને બખનારી કેનલમાં પાણી આવે એની મતે હેડ્યું આવે એની મતે હેડ્યું આવે બખનરી અહીં મેલેલી છે એમાં નર નાખેલો હશે કંઈ અંદર એમની પાઇપ છે બંધ કોને નાખાયેલી પાઇપ કેનલ વાળો નાખેલું એમ પાણી લઈ જવા આ એ શેઢો આવી ગયો ને આપણે સલન આ શેડો આમાં હરિજન છે એની હું તો પડતો જ પણ આ જ કવચ બાકી છે એક બાજુ હા એટલે ખેતરનું માપ બની જાય બાકી ફરતું બધું તો કવચ જ છે બધું નિશાન રાખવાની પછી ઝારાની નિશાન રહી ને આમ જોવો તો સામે પાણીની ટાંકી દેખાય અહીં ખેતરમાં પાણીની ટાંકી બીજી કઈ તકલીફ નહીં આ લફડું પડ્યું છે લફડાની તકલીફ છે ધોળા કરવા પડે એના માટે માણા હારો પકડવો પડે માણા પકડવો પડે નિશાન માર્યું અમદાવાદ વાળે કોને રાખે હા બે અહીંયા 50,000 આલે હે વાડી વાવતો હતો ખેતરના 50,000 આ બે ના લે તેમાં 50,000 હલાય અહીં બે એના ખાલેલી પાઇપ આવી કોને ગાલેલી નાડો તો અમદાવાદનો તો આ ખેતરનું માપ આવી જ ગયું ને ખાટલોડિયાનો હાલસા આવેલા છે ત્યાં ચમ ઠેઠ ગાલી એને હદ હે ને આરી આમની હદ છે તો આમની ઠેઠ અહીં સુધી આવે છે તો નહીં આપણી હદ તો આયરી છે તો અહીં શું લેવા ગાલવાની જરૂર તો આની નિશાની આમ જઈ પાછી જો ઓલો રામ રહ્યાનો એ તો આમ જઈ એની નિશાની આપણી નિશાન અહીં આવી એમ
આપણે તો અહીંયા આવી છે આ પારો. આ પારો નાખ્યો ને આ પૂછ્યા વગર પારો નાખી દીધો મારા બેટા કોને નાખેલો હરિજને નાખ્યો કીધું નહીં કે તારો પારો નાખવાનો બાવર ભતા જબરા કરે પારો ચા કરાવે પારો છે આટલી ભોય આવતો હશે મને લાગે અહીં નાખી પૂછ્યું ને એમને નાખી દીધું આપણે વગર કીધો એ આ જમીન વાળે નાખ્યો આ જમીન વાળા હરિજન છે તો થોડોક આજે અમદાવાદ વાળા જમીન રાખી નાળોદર રાખેલી તો જમીનમાં દબાણ ના થાય આ બાજુ ફેરફારમાં નાખ્યો હશે તો હવે એને નાખ્યો હવે બાવર ભતા ભાઈ જબરા આ ઓલા પણ એક ખોંટ તો મારેલો છે તો એનો આમ નિશાન જોયું આમ નિશાન વાળા આપણે આવો ખોંટ મારવો પડે આપણે પાસે ઝાડું જોયું તા જારું દેખાય ઝાડ એ નિશાની જાય પાછી આવી જાવ અહીંના કોંડી પાણી આદિના પાણી કોંડી પાણી કોંડી જામ થઈ ગયું આવી જામ થઈ સીધું અમે પાણી આવે બારે પાસે આવે એટલે કેનલ આવી કેનલ આવી નદી છે કેનલ એક ક્ષેત્ર આડું હા એક ક્ષેત્ર આડું છે કેનલ મહેરબાની આવી હવા આવી વાવી તો થતું હોય તો આપણે હિંમત રહે કે ભાઈ આપણું ક્ષેત્ર આપણે વાવીએ વાવેતરમાં કેવું હે ખાણબાજી કરે છે કહો વાવેતરમાં કેવું હે કે પારો નાખી દેવો પડે પાણી ભરાવવું જોઈએ ચપરાટ પડી મેઠી થઈ જાય અને પછી બીજી વાતમાં શું હે કે થોડું ઘણું હે ને અહીં જઈ સીધા સીધા તાર પછી બાવળિયા હું વાળી જઈશ આરી પર નાનો સીધો જગા સીધા રાખ્યું આવી સારી જમીન નેમત વાળી જમીન આલી દીધી આ રાખ્યું કહો શું જઈ જઈ બુદ્ધિ કહેવાય કરોડોપતિ ને વાણી કેવી હાલ દીધી સારી જમીન એને હાટે આલી દીધી એના હાટે અને આરી જમીન એને ખારવાડી રાખી આરી શું કાંઈ અહીં કંપનીમાં જ આવવાની હારી ગમે તાર ભાવ ને મને ઈ સારું ઈ સારું રાખી દીધું નેમત આટલો ખપાવ હોય જમીન આલી દીધી અરે એ આટલા આવી સીધું અહીં આવી કલમ ચલાવે આ ઝાડ આવી સીધું તમારો ફોટો મારી જોયો ને હા એ ઝાડ આવી ઝાડ હતી આવી આ જારાનું નિશાન જારો હે ને સામે ઓલો પારો હે ને આ બાજુ પારો હે ઓલી કોંડર હે ઓલા પણ ઈ તો કઈ નહીં ફોનમાં ફોટા પાડીને લાવે ને ઓલું પછી માપ મળી જાય આટલે સીધો આમ છે સીધો આમ ઓલો મોટો બાવર દેખાડે ને અહીંયા દા સીધા છે લો આપણા હેડી નાખણા આવ્યા ચલો 3.5 વીઘામાં ઓછું થોડું થોડું ઓછું હે મને 40-50 વાર ઓછી છે 40-50 વાર ઓછી હશે આમાં તો ચોરસ મીટર પર હેડે બધું